વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના પોસ વિસ્તાર વેસુમાં પાણી ભરાઈ ગયા છે। ફરી પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ફેલ થઈ છે। શ્યામ મંદિર પાસેનો આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। તો ફરી પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ફેલ જોવા મળી રહી છે, કારણ કે જે રીતે ખાડી પૂર આવ્યું ત્યારબાદ બેઠકોનો દોર શરૂ થયો। ઘણી બધી બેઠકો કરવામાં આવી, પરંતુ વાસ્તવિક હજુ પણ સ્થિતિ એની એ જ જોવા મળી રહી છે। હજુ પણ પાણી ભરાયેલા જ છે। સામાન્ય વરસાદ આવે અને સુરત આખું પાણીમાં ફેરવાઈ જાય છે, અને એ સાથે જ સ્થાનિક લોકોને એક ખાડીપૂરનો પણ ચિંતા સતાવતી હોય છે, કારણ કે જેવો વરસાદ આવે છે ખાડીના પાણી શહેરમાં લોકોના ઘર સુધી પહોંચી જાય છે। થોડા દિવસના એ દ્રશ્યો હજુ એ સ્થાનિક લોકો ભૂલ્યા નથી, ત્યારે ફરી એક વખત મેઘરાજાએ ધીમે ધીમે પધરામણી કરી રહ્યા છે અને ફરી એ જ સમસ્યાનું નિર્માણ થઈ રહ્યું છે। ફરી પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। જોઈ શકાય છે કે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન છે, રાહદારીઓ પરેશાન છે। વર્કિંગ ડે છે અને જ્યારે વહેલી સવારથી લોકો પોતાના નોકરી અને ધંધારે પહોંચે છે ત્યાં જ તેમને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। જોઈ શકાય રસ્તા ઉપર પાણી ભરાણા છે, જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓ જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। સુરત શહેરના અનેક એવા વિસ્તાર છે, એવું નથી કે નીચાણવાળા વિસ્તાર, અનેક એવા પોશ વિસ્તાર છે, રોડ હોય, હાઈવે હોય કે જ્યાં ખાડા પડવાની સમસ્યા, તો બીજી તરફ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। શહેરમાં ફરીથી વરસાદે જોરદાર બેટિંગ કરી છે અને ફરી સુરત મહાનગરપાલિકાના તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની છે તે પોલ ખુલી છે। કહેવાતો સુરતનો વેસુ વીઆઈપી રોડ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। વાહન ચાલકો માટે અત્યારે આ રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। સુરતના શ્યામ મંદિર પાસે દર વખતે પાણી ભરાઈ જાય છે અને લોકોને ભારી હાલાકી વેઠવા वारो आवे छे। અહીં નોકરિયાત જતા લોકો સાથે વાત કરીશું। भाई कहाँ जा रहे थे? इधर काम पे। कितना पानी भरा है यहाँ पे? यहाँ बहुत पानी भर गया है, वाहन रुक गए हैं। तो ये हर साल भरता है कि पहली बार भरा है? नहीं, हर साल भरता है। एसएमसी का कोई आता है? वो तो आता तो है। બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે। વાહન ચાલકો છે તે જીવના જોખમે અત્યારે વાહનો છે તે આ પાણીની અંદરથી પસાર કરવા પર મજબૂર બન્યા છે, કારણ કે શહેરના શ્યામધામ રોડની ઉપર આ પ્રમાણે પાણી ભરાઈ જવાથી જે કહેવાય કે વાહન ચાલકો છે તે મહા મુસીબતે આ પાણીમાંથી નીકળવા પર મજબૂર બન્યા છે। પહેલી વારની સ્થિતિ નથી, આ દર વખતેની સ્થિતિ છે। જ્યારે વરસાદ વરસે છે ત્યારે આ વિસ્તાર છે તે પાણીની અંદર ગરકાવ થઈ જાય છે। બેટની અંદર આ વિસ્તાર છે તે ફેરવાઈ જાય છે। જોઈ શકાય છે કે આ લહેરો ઉઠી રહી છે મોટી મોટી રસ્તાની ઉપર, જાણે કે કોઈ નદી અને જે કહેવાય કે તળાવના દ્રશ્યો હોય એ પ્રમાણેના સુરત શહેરના વેસુ વીઆઈપી રોડના આ દ્રશ્ય છે। વાહન ચાલકો પણ અત્યારે આ પ્રમાણે જવા પર મજબૂર બન્યા છે। તેમના બોનેટ સુધી પાણી છે તે ભરાઈ ગયું છે, તેમ છતાં પણ વહેલી સવારે પોતાના નોકરી અને કામ ધંધે અર્થે જવાનું હોય છે, મુખ્ય માર્ગ પરથી પસાર થવાનું હોય છે, એટલે મજબૂરીમાં તેઓ આ રીતના પસાર થવા પર મજબૂર બન્યા છે। બીજી બાજુ વાત કરીએ તો 2 દિવસ પહેલા પણ જે વરસાદ વરસ્યો હતો, અનેક વાહનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા હતા અને અનેક વાહનો છે તે બગડી ગયા હતા અને વાહન ચાલકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। એટલે સુરત શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે તે આફતનો વરસાદ છે તે સાબિત થઈ રહ્યો છે, કારણ કે પહેલા ખાડીપૂર આવ્યું હતું અને હવે મહાનગરપાલિકાના તંત્રના પાપે છે તે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે દેખાઈ રહી છે। અત્યારે જે વાત કરીએ તો જે વહેલી સવારે જે લોકો નોકરીએ જતા હોય છે તેમને ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે, કારણ કે શહેરના અનેક માર્ગો પર આ પ્રમાણે પાણી ભરાવાની જે સમસ્યા છે તે દેખાઈ રહી છે। એટલે સુરત શહેરમાં જે મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે તે આફતનો વરસાદ છે તે સાબિત થઈ રહ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તે દેખાઈ રહી છે। અને ખાસ કરીને વાત કરીએ તો સુરતના વેસુ વિસ્તાર, જે વીઆઈપી વિસ્તાર કહેવામાં આવે છે, પોશ વિસ્તાર કહેવામાં આવે છે, પરંતુ પોશ વિસ્તારની હાલત છે તે બદથી બદતર મહાનગરપાલિકાના પાપે થઈ રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।
તો સુરત શહેરના પોસ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં સોસાયટી સુધી પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે, દૂરથી તળાવ લાગશે પરંતુ આ એ રસ્તા છે, એ પોસ વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રાહદારીઓ અને સ્થાનિક લોકો પરેશાન. પાણી ભરાઈ ગયા છે ત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે કામે લાગ્યું છે. જોઈ શકાય છે કે અત્યારે જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં આગળ ડેપ્યુટી કમિશનર ખુદ મોજૂદ છે અને તમામ જે રોડ રસ્તા છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સાહેબ છે તેમની સાથે વાત કર્યો. સાહેબ, કઈ રીતના અત્યારે કામગીરી? આપ જોઈ શકો છો કે આજથી 2 દિવસ પહેલા જ્યારે વરસાદ પડ્યો હતો આપણે જ્યાં ઊભા છીએ ત્યાં સુમન ભાર્ગવ આવાસ અને મહાવીર હાઇટ્સ વાળો આ રસ્તો છે અને આજે આખી રાત વધારે ઇન્ટેન્સિટીથી તેના કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે, તેમ છતાં સંપૂર્ણ રસ્તો અત્યારે મોટરેબલ છે. ફક્ત આ સુમન ભાર્ગવ આવાસના ગેટ પાસે પાણી ભરાયું છે તેના ચેમ્બરની અમે ચકાસણી કરી રહ્યા છીએ, કારણ કે સતત એની અંદર કંઈક ને કંઈક કચરું ફસાવાને કારણે બ્લોકેજ હોય એવું જણાય છે. અને છેલ્લા સવારથી અમે લોકો અહીંયા સાઇટ ઉપર છે, અલગ અલગ સાઇટ ઉપર ફરી રહ્યા છે અને દરેક જગ્યાએ જ્યાં કંઈ પણ આવું પાણી કચરું ફસાયેલું દેખાય તેને દૂર કરીને પાણીના જવાનો માર્ગ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે. વધુમાં 2 દિવસ પહેલા ભીમરાળ ગામ સુધી જતી ખજોદ સુધી જતી ખાડીનું જે ઉપરના દબાણો હટાવવામાં આવેલા હતા એમાંથી જે અમુક વહેણો અટકતા હતા તેને ખુલ્લા કરવામાં આવેલા હતા. તેના પરિણામે પણ આજે આપ જોઈ શકો છો કે જે વિસ્તારની અંદર સતત પાણી ભરાય છે તે વિસ્તાર આજે સંપૂર્ણપણે મોટર. સાહેબ, પણ જે શ્યામ મંદિર છે ત્યાં દર વર્ષે પાણી ભરાય છે, હજી પણ અત્યારે પાણી ભરાયેલા છે. ખાટુ શ્યામ મંદિર પાસે દર વર્ષે પાણી ભરાય છે અને સતત અમે એમાં જે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે બધા મેનહોલ ક્લિનિંગ, લાઇન ક્લિનિંગ કરતા જ હોઈએ છીએ અને વધુમાં અમે લોકો એ વિસ્તાર માટે અત્યારે કન્સલ્ટન્ટની નિમણૂક છેલ્લા 6 મહિના પહેલાં કરી જ દેવામાં આવેલી છે અને સંપૂર્ણ વિસ્તારના નેટવર્કને રિવિઝિટ કરીને અને અપગ્રેડ કરીને પાણીનો ભરાવો કેમ નહીં થાય તે અંગે કામગીરી કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ આપણે એ કામગીરી શરૂ કરીશું. સાહેબ, દર વર્ષની આ સમસ્યા છે? દર વર્ષની સમસ્યા છે, એટલે જ આપણે નેટવર્કના અપગ્રેડ સુધી પહોંચ્યા છે, કારણ કે સતત પ્રી મોન્સૂનની કામગીરી કર્યા બાદ પણ જો પાણી ભરાતા હોય, હાલ પણ આપ જોઈ શકો છો કે ચેમ્બરની અંદર અમે લોકો મારીએ છીએ તો ચેમ્બર સંપૂર્ણપણે ક્લીન છે, તેમ છતાં ચેમ્બર પાણી નથી લેતું. તેનો આપણે કહી શકાય કે આપણું જે નેટવર્ક છે તે કદાચ એક્ઝોસ્ટ થયું હોય, જે ઇન્ટેન્સિટીથી વરસાદ પડે છે તે ઇન્ટેન્સિટીનું પાણીને કદાચ નહીં કેરી કરી શકતો. એના માટે જ અમે કોઈ આ પૂર્વ તૈયારી રૂપે ઓલરેડી કન્સલ્ટન્ટની નિમણૂક કરી દીધી છે, એના ડ્રોઈંગ્સ, એના ડિસ્કશન શરૂ થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ એના સૂચના પ્રમાણે આ નેટવર્કને અપગ્રેડ કરવા. ક્યાં લગીન સુરતીવાસીઓ ભોગવતા આવશે? હજી મારું એવું માનવું છે કે એટલીસ્ટ આ વિસ્તાર, સુરત સંપૂર્ણ નહીં પણ હું જે વિસ્તાર સંભાળું છું ને તેમાં પણ ફક્ત આ આટલા ખાટુ શ્યામ મંદિરથી લઈને ભગવાન મહાવીર કોલેજ સુધીના વિસ્તારમાં પાણીના ભરાવાની સમસ્યા મુખ્યત્વે રહે છે, પરંતુ અમે આ કામગીરી આ વર્ષે કરીશું તો આવતા વર્ષે મારું માનવું છે કે આ વિસ્તારમાં પાણી નહીં ભરાય. બિલકુલ, સુરત શહેરનો સૌથી પોશ વિસ્તાર એટલે સુરત વેસુ VIP રોડ માનવામાં આવે છે, પરંતુ સુરત વેસુ રોડની જે પરિસ્થિતિ છે જોઈ શકાય છે, ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે. દર વર્ષે અહીં પાણી ભરાય છે. મહાનગરપાલિકા તરફથી દાવા કરવામાં આવે છે કે આવતા વર્ષે આ સમસ્યા નહીં સર્જાય, પરંતુ પરિસ્થિતિ તેને તે જ રહે છે. પાણી ભરાય છે અને લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.